નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો 220 તાલુકાની અંદર વરસાદ પડ્યો। દિવસે મિત્રો તાલુકાની સંખ્યા વધતી જાય છે। ગુજરાતની અંદર વરસાદી માહોલ જામેલો છે। ત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ જોરદાર મિત્રો વરસાદની આગાહી કરી દીધી છે। 25 તારીખથી લઈને 28 તારીખ સુધી હજુ પણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ પડશે। ગઈકાલે જોવા જઈએ તો રાજકોટ મોરબીની અંદર સારો વરસાદ પડ્યો। આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠાની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળ્યો છે। કુલ જોવા જઈએ તો 50 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ 4 ઇંચ સુધીનો જોવા મળ્યો છે। એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। આ ઝાપટા મિત્રો જોરદાર છે। ખેતરમાંથી પાણી હાલતા થઈ જાય આવા વરસાદી જોરદાર ઝાપટા મિત્રો આવી રહ્યા છે અને હજુ મિત્રો 28 તારીખ સુધી ચાલુ રહેશે। એટલે કે બંગાળની ખાડીમાંથી બનીને આવેલી સિસ્ટમ હજુ પણ ગુજરાતની ઉપર લાભ અપાવશે, પરંતુ સાથે પવનની ઝડપ છે વધારે રહેવાની છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ છે। સાથે બંગાળની ખાડીની અંદર એક નવું વાવાઝોડું બની રહ્યું છે અને આ નવું વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળવાનો છે। સાથે આપણે એ પણ જોઈશું આગામી 15 દિવસ સુધી કેવા રહેશે અને 30 તારીખથી મિત્રો પુનઃ વસુ નક્ષત્ર પણ બેસી રહ્યું છે અને તેનું વાહન પણ મિત્રો ભેંસ છે અને ભેંસને આમ તો જોવા જઈએ તો વરસાદ ગમતો હોવાને કારણે પુનઃ વસુ નક્ષત્ર જે 14 સપ્ટેમ્બર સુધી ચાલશે, તો આ નક્ષત્રમાં પણ કેવા વરસાદના યોગ છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું। સાથે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી। તો મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે વરસાદ છે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। એક અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વિયેટનામની આસપાસ એટલે કે દક્ષિણ ચીનની અંદર એક જોરદાર મિત્રો વાવાઝોડું એક સિસ્ટમ બન્યું છે અને તમે જોઈ શકો છો જે મિત્રો સતત બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા બનતા હોય ત્યારે આ મિત્રો આવા વચ્ચે જો વાવાઝોડા બની જતા હોય તો તેની હિસાબે જે ટ્રેક છે જે વરસાદની ગતિ છે એ મિત્રો અટકી જતી હોય છે। એટલે કે આ વાવાઝોડું બનવાને કારણે બંગાળની ખાડીની અંદર ઉપરાઉપરી જે સાયક્લોન બનવાના હતા તે મિત્રો સાયક્લોન છે અટકી ગયા છે, જેને લઈને ગુજરાતની અંદર 1 થી 2 સાયક્લોન આવેલા છે। ત્રીજું સાયક્લોનને લઈને મિત્રો મતાંતર હજી ચાલી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો આજે વહેલી સવારે આપણે ગઈકાલે વરસાદની વાત કરી, તેમજ મિત્રો આજે જોવા જઈએ તો ગઈકાલ કરતાં થોડીક મિત્રો વરસાદની તીવ્રતા ઘટી શકે છે। એનું કારણ એ છે કે તમે જોઈ શકો પવનની ઝડપ છે અરબી સમુદ્રમાં થોડીક વધી ગઈ છે, એટલે કે પવન છે વધારે ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને ઢગ છે અને તેને હિસાબે જ કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળે, સાર્વત્રિક જોવા મળે, પરંતુ બહુ વરસાદ જોવા ન મળે। આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે રાજસ્થાની, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળે। આ સિવાય સુરેન્દ્રનગર, મોરબીની અંદર પણ મિત્રો ભારે ઝાપટા વરસાદી જોવા મળે, કારણ કે આ વિસ્તારમાં હજુ પણ જોઈએ એવો વરસાદ જોવા મળ્યો નથી, એટલે કે વરસાદની ખૂબ જ ઘટ છે। તો આ વિસ્તારમાં પણ વરસાદને લઈને મોટી શક્યતા આજના દિવસે મિત્રો જોવાઈ રહી છે। વહેલી સવારે પણ મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, બપોર પછી પણ મિત્રો ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે। તો સૌપ્રથમ આપણે સિસ્ટમની વાત કરીએ કે હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે, અહીં તમે જોઈ શકો, અને એક સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર છે। તો આ બંને હિસાબે આ બંને સિસ્ટમો ભેગી થવાને કારણે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ રહેવાનો છે અને સતત મિત્રો બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમો બની રહી છે, તેને લઈને અહીંયા તમે જોઈ શકો સતત વરસાદની શક્યતા છે। જ્યારે 1 તારીખની આસપાસ એકદમ ક્લિયર કટ મોટી સિસ્ટમ આવી રહી છે, તો આ સિસ્ટમ જ્યાંથી પસાર થશે ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે 1-2 તારીખની આસપાસ જોવા મળી શકે છે। જોકે પવનની ઝડપની હિસાબે સિસ્ટમ છે એ દિવસે ને દિવસે મિત્રો બદલાઈ રહી છે, એટલે કે દિવસે ને દિવસે મિત્રો પવનનો ટ્રેક છે એની હિસાબે આ સિસ્ટમો છે પોતાનો રસ્તો બદલી રહ્યો છે। એટલે કે આજથી 3 દિવસ કરતાં વધુ આગાહી કરવી મુશ્કેલ છે, એટલે કે આગામી 3 દિવસ છતાં પણ અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રની અંદર
બંગાળની ખાડીની અંદર નીચલે હિન્દ મહાસાગરની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ ઠલવાઈ રહ્યો છે, જે આગામી સમયની અંદર ફરી એક વખત બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનાવશે અને તેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત સારો વરસાદ જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો વરસાદની ધરી છે એ કઈ જગ્યાએ છે, કારણ કે વરસાદની ધરી છે એ મુખ્ય હોય તો હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદની ધરી છે એ ક્યાંય મિત્રો સ્થિર નથી। અહીં તમે જોઈ શકો છો વરસાદની ધરી ક્યાંય સ્થિર નથી, એટલે કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ ફેલાઈ ગયો છે, જેને હિસાબે ક્યાંય પણ મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી। ગુજરાતના કાંઠે અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક ગુજરાત ઉપર આ વરસાદની ધરીનો કેટલોક છેવાડાનો ભાગ આવી રહ્યો છે, જેને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે, એટલે કે ગુજરાતમાં હજુ પણ તેની અસર રહેશે। આમ બાકી જોવા જઈએ તો મૂળ પોઝિશન આવી રીતે છે, પરંતુ ત્યાંથી ભેજ છે આગળ વધી શકતો નથી, એટલે નીચલા લેવલે મિત્રો જોવા મળી રહ્યું છે। 26 તારીખની વાત કરીએ તો પણ તમે જોઈ શકો છો વરસાદની ધરી અને રાજસ્થાન ઉપર પણ શીશ છે, જેને લીધે ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળશે। આ સિવાય 27 તારીખે તમે જોઈ શકો છો ફરી એક વખત વરસાદની ધરી છે વિખાઈ ગયેલી જોવા મળી, તો 27 તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે। આ ભારે વરસાદ મિત્રો તમે જોઈ શકો છો કયા વિસ્તારોની અંદર શીશ છે, તો તમે જોઈ શકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, મહેસાણા છે, તેમજ મિત્રો પંચમહાલ, ખેડા, દાહોદ, ગોધરા છે, આ વિસ્તારો છે, વડોદરાના કેટલાક ભાગો છે, આણંદના ભાગો, અમદાવાદના ભાગો છે, તો આ ભાગોની અંદર મિત્રો વરસાદી માહોલ છે એ આગામી સમયની અંદર કાયમથી સંકળાયેલો રહેશે। સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે। આ સિવાય 29 તારીખે તમે જોઈ શકો એક સાયક્લોન મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર ફરી એક વખત બનવાને કારણે વરસાદની ધરી નીચે આવતી દેખાય છે, અને તમે જોઈ શકો સમગ્ર જે ઘાટો બ્લુ કલરનો ભાગ છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો સારો વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળશે। આ સિવાય 30 તારીખનો મેપ પણ જોઈ શકો છો વરસાદની ધરી એકદમ નીચલા લેવલે, તો ગુજરાતની અંદર 30 તારીખની આસપાસ ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળી શકે છે। આમ તો જોવા જઈએ તો વરસાદની ધરી છે એ રાજસ્થાન ઉપર વધારે મુખ્ય છે, જેને લઈને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। બાકી જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ હાલ મિત્રો દેખાતી નથી, એટલે કે ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદી માહોલ છે એ કન્ટિન્યુ છે એ જામેલો રહેશે, એટલે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ મિત્રો આગામી આ મહિનાના એન્ડ સુધી રહેશે। પવનની ઝડપ પણ તમે જોઈ શકો છો 27 તારીખ છે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે પડી જાય, એટલે કે 2 દિવસ પવનની ઝડપ રહેશે, ત્યારબાદ મિત્રો પવનની ઝડપ છે ઓછી થતાં ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત સારો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।